जय बोलो बाहुबली भगवान नो। जय हो जय हो जय हो। पूज्य गुरुदेव श्री कांजी स्वामी नो जय हो। ना આવી ઠંડી ઠંડી જયકારા તો ચાલે જ નહીં, बिल्कुल नहीं चाले। બોલીએ પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામી નો। તો બધાને મારા જય જિનેન્દ્ર। આજે ફરી એકવાર હું કુંજલ શાહ અને હું અવની શાહ આજે આપ સૌને સુંદર અધ્યાત્મ કલ્ચરલ પ્રોગ્રામમાં તમને વધારે અધ્યાત્મ રસપાનનો સ્વાદ કરવા અમારા બધા પાર્ટિસિપન્ટ સાથે તૈયાર છીએ। બોલો તમે પણ અમને સાથ સહકાર આપવા તૈયાર છો? હાજી હાજી કે નાજી? સચિનજીની લેંગ્વેજમાં ફરીથી હાજી કે નાજી? अरे हाजी। ખૂબ સરસ। આવો જ તમારો અમને તમારો સપોર્ટ જોઈશે પ્લીઝ। બહુ જ મહેનત કરેલી છે બધાએ અને હવે એ મહેનતને રંગ ત્યારે જ આવશે કે જ્યારે તમે બધા સૌ અમને સપોર્ટ કરશો। વી બેડલી નીડ યોર સપોર્ટ। સો અવની, તને ખબર છે આપણી ટ્રેન ક્યારે સ્ટાર્ટ થઈ હતી? જ્યારે આપણને ગ્રીન સિગ્નલ મળે ટ્રેન તો ત્યારે જ સ્ટાર્ટ થાય ને। રાઈટ, ગ્રીન સિગ્નલ ના મળે ત્યાં સુધી તો ટ્રેન પણ સ્ટાર્ટ થતી નથી। તો પછી આપણા આધ્યાત્મિક કલ્ચરલ પ્રોગ્રામની ટ્રેન કેવી રીતે સ્ટાર્ટ થશે હરિચંડી વગર? તો પછી એ હરિચંડી આપવા આપણે સૌ પ્રથમ આમંત્રિત કરીએ છીએ આપણા સંઘપતિ શ્રી સુભાષભાઈ કોટડિયાજીને। તાલીઓથી આપ સૌ તેમને વધાવીશું। અને તેઓની જ સાથે સોનામાં સુગંધ ઉમેરવા આપણે આજના આધ્યાત્મિક કલ્ચરલ પ્રોગ્રામના ચીફ ગેસ્ટને ઇન્વાઇટ કરીશું। સૌ પ્રથમ આવશે મિસ્ટર રાહુલ મહેતા અને તેઓનું સન્માન કરશે જીતલ શાહ। ત્યાર પછી આમંત્રિત કરીશું મિસ્ટર ભરતભાઈ ગાંધી અને તેઓનું સ્વાગત કરશે અભિષેકભાઈ શાહ। ત્યાર પછી ચીફ ગેસ્ટ તરીકે બોલાવીશું સ્વીટુ બાબુલાલ શાહ અને તેઓનું સન્માન કરશે મિસ્ટર ચિરેન શાહ। बोलो वितरागी मार्ग प्रभावना नो जय हो। હવે સ્વીટુભાઈનું સ્વાગત કરશે ચિરેનભાઈ શાહ। बोलो वितरागी मार्ग प्रभावना नो जय हो। हेलो, આજના ચીફ ગેસ્ટનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપીશું। ઘણા બધા ઓળખતા હશે પણ આપણે ફરીથી સ્વીટુ બાબુલાલ શાહ, તેઓ મુંબઈમાં પહેલાં સેટલ હતા પણ છેલ્લા 12 વર્ષથી દુબઈમાં સેટલ થયા છે। સોફ્ટવેર એન્જિનિયર છે। 11 વર્ષ દુબઈ ગવર્મેન્ટમાં કામ કરેલ અને હાલમાં બેન્કિંગ સોફ્ટવેર ફિલ્ડમાં કામ કરે છે। દુબઈમાં અરિયંત મિત્ર મંડળના કમિટી મેમ્બર હેઠળ રેગ્યુલર ધાર્મિક કાર્ય પાઠશાળા શિબિર આદિમાં ઇન્વોલ્વ છે। હાલમાં જ તમને બધાને આઈડિયા હશે જે દુબઈમાં એક શિબિર થઈ હતી જે આદરણીય પંડિતજી સંજીવજી ગોદા અને આદરણીય પંડિતજી વિપિનજી એ આખી શિબિર એમને ઓર્ગેનાઇઝ કરી હતી। એવા સ્વીટુભાઈનું ખૂબ ખૂબ તાલીઓથી આપણે સ્વાગત કરીશું। બીજા ચીફ ગેસ્ટ આપણા ભરતભાઈ, તેઓ ભરતભાઈ ચંપકલાલ ગાંધી, તેઓ મૂળ તલોદના અને 45 વર્ષથી ભાયંદર મુંબઈમાં સ્ટેનલેસ સ્ટીલનો બિઝનેસ સાથે જોડાયેલા છે। તેઓ ભાયંદર મંદિરમાં ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ તરીકેની સેવા આપે છે। ભાયંદર મંદિરમાં કોઈ પણ વિદ્વાન આવે તો તેમને ઉતરવાની બધું મેનેજમેન્ટ એમના ઘરમાં કે એ રીતના પોતે જ ઇન્વોલ્વ રહેતા હોય છે। તેઓ નિયમિત સીડી પ્રવચનને બધાને લાભ લેતા હોય છે અને એમના વાઈફ નીલાબેન પણ 22 વર્ષથી પાઠશાળામાં એમાં ઇન્વોલ્વ છે। આપણા ત્રીજા ચીફ ગેસ્ટ રાહુલ નવીનચંદ્ર મહેતા, મૂળ મોડુકાના, એ તેઓ રાહુલભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર છે। તેઓ મેન્યુફેક્ચરર ઓફ એલ્યુમિનિયમ મેડિકલ ટ્યુબ ફોર ફાર્માસ્યુટિકલ ટ્યુબ છે।
કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, ચાહે પછી શિબિર હોય, પંચકલ્યાણક હોય, દરેક વસ્તુમાં રાહુલભાઈ, નવીનભાઈ, રુચિ બધા તન મન ધનથી આખું ફેમિલી ફૂલ ફ્લેજ અનુમોદન આપતું હોય છે. એવા રાહુલભાઈનું પણ ખૂબ ખૂબ તાલીઓથી અનુમોદન કરીશું. અને આ ત્રણેય ચીફ ગેસ્ટને અહીંયા સૌથી ફ્રન્ટમાં આપણે બિરાજમાન કરીશું. હવે આપ સૌનો બહુ સમય ન લેતા પ્રોગ્રામની શુભ શરૂઆત કરીશું એક સુંદર મંગલાચરણથી, જે લઈને આવી રહ્યા છે આપણા વાપીના CDF મેમ્બર્સ. ખૂબ ખૂબ તાલીઓથી તેમને સ્વાગત કરીશું. अरिहंत सिद्ध ये साधु मुनीश्वर ये जिन देशना, हे अरिहंत सिद्ध ये साधु मुनीश्वर ये जिन देशना, है मंगल उत्तम शरण तुम ही जग में मैं जाऊं कहाँ, हे अरिहंत सिद्ध ये साधु मुनीश्वर ये जिन देशना, हे अरिहंत सिद्ध ये साधु मुनीश्वर ये जिन देशना. जगोत्तम तुम्ही हो, शिवपथ प्रणीता महोत्तम प्रभु हो, परमवीत रागी जगत जन हितैषी न दिखता प्रभु और तुम सा जहाँ, हे अरिहंत सिद्ध ये साधु मुनीश्वर ये जिन देशना, सिद्ध ये साधु मुनीश्वर ये जिन देशना. ખૂબ જ સુંદર મંગલાચરણની પ્રસ્તુતિ આપણે વાપી CDF દ્વારા જોઈ. હવે આપણી સમક્ષ લઈને આવી રહ્યા છીએ એક એવો સુંદર અને ઇનોવેટિવ પ્રોગ્રામ જેનો કોન્સેપ્ટ આપણા સંઘપતિ શ્રી સુભાષભાઈ કોટડે આપણને વેલ ઇન એડવાન્સ કહી દીધું હતું. એન્ડ આઈ લાઈક ટુ શેર કે આ એમને એટલું એડવાન્સમાં કીધું હતું કે જ્યારે એવું ડિસાઇડેડ બી નહોતું કે તેઓ પોતે સંઘપતિ થવાના છીએ. રાઈટ અવની, એ જ તો એમની એન્થુઝિયાઝમ આપણને બતાવે છે. ખબર છે ને કે તમે સૌ પણ જાણો છો ને કે કેટલા એન્થુ છે. જોયું છે કે નહીં, જ્યારે જ્યારે આવે ત્યારે ઢોલ નગાડા સાથે જ આવે છે. આ એક એવો યુનિક પ્રોગ્રામ આપણી સામે પ્રસ્તુત થવાનો છે. આજ સુધી આપણે અનેક કલ્ચરલ પ્રોગ્રામ જોયા હશે, પણ યા તો એ પ્રોગ્રામ ઝોન વાઇઝ થયો હોય, કાં તો ખાલી કોઈ એક મંદિરના પાર્ટિસિપન્ટ એમાં હોય. બટ ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી આપણી સમક્ષ એવો પ્રોગ્રામ રજૂ કરવામાં આવે છે જેમાં આપણે બધા ઝોન, આખા સમાજ, બધા મંદિરના પરફોર્મન્સને એક જ પ્લેટફોર્મ પર રાઉન્ડ અબાઉટ 125 પરફોર્મર સાથે આપણે આ પરફોર્મન્સ પ્રેઝન્ટ કરવાના છે. અરે આટલું કીધું, 125 પરફોર્મન્સ
લાઈક ઓન ધ સિંગલ સ્ટેજ. બોલો, શું તમે આજ સુધી કોઈ દિવસ એવો પરફોર્મન્સ જોયો છે? હાજી યા નાજી? હાજી? હા, નાજી. તો ફિર તો વિચાર કરો કે એ પ્રોગ્રામ કેવો હશે. આમ અંદરથી કંઈક કંઈક થાય છે. મને તો થાય છે. બોલો, તમને સૌને થાય છે? સરસ. તો હવે બધા, જેમ સુભાષભાઈએ આપણને કીધું હતું, દરેક વ્યક્તિ પોતપોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરશે અને જે PDF શેર થઈ છે એ કોન્સ્ટન્ટ બધા એની સાથે આપણે રેસિટેટ કરીશું. તો આનો આનંદ ઓલું કહે ને સોનામાં સુગમ જેવું થઈ જશે. સો પહેલાં આપણે 2 મિનિટ આઈ ફીલ કે બધા જ પોતપોતાની ટોર્ચ લાઇટ મને બતાવશે. ઈચ એન્ડ એવરી પર્સન, એક સુપર વિડીયો આપણો આવવો જોઈએ. ઈચ એન્ડ એવરી લાઇટ શુડ બી ઓન. વચ્ચે એક બી ગેપ ના રહેવી જોઈએ. સચિનજી ખાસ કહેતા હોય છે, એક નઈ જ્યોતિ જલી, બાહુબલી યાત્રા ચલી. એક નઈ જ્યોતિ જલી, બાહુબલી યાત્રા ચલી. હજુ જ્યોત ઓછી છે. સ્ટીલ એવરીવન હેઝ નોટ ઓન ધ ટોર્ચ. આગળ હજુ ટોર્ચ ઓછી છે. પર પર્સન આજકાલ બધા 2 મોબાઈલ્સ રાખતા હોય છે, રાઈટ? સો ઇટ શુડ બી ડબલ. યસ. વિડીયોગ્રાફર એક બહુ જ સુપર વિડીયો લઈ લેજો. ઇટ શુડ બી અ વેરી નાઇસ ઇવેન્ટ. સો આપણે બધા જ રેડી છીએ અને હવે આપણે નિહાળીશું જે ઇવેન્ટ એ છે મંગતરાયજીની 12 ભાવના. ઓકે, લાઇટ્સ ઓફ કરવાનો. પાછળની લાઇટ્સ ઓફ કરો. પાછળની લાઇટ્સ ઓફ કરવાનું કહે છે. મને નથી દેખાતું. સો હવે બધાની મોબાઈલ લાઇટ્સ ઓન કરો તો ખરેખર એ જ્યોત દેખાય આપણને. આવી જ આત્મજ્યોત આપણે સર્વે પ્રગટ કરવાની છે. સમ્યક્ત્વરૂપી જ્યોત આપણે સૌ અહીંયા જાત્રાના એક જ મોટોથી આપણે અહીંયા આવ્યા છીએ કે આવી જ સમ્યક્ત્વરૂપી જ્યોતિ આપણે આપણા અંતરાત્મામાં પ્રગટ કરીશું. ખૂબ સરસ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અ મસ્ટ વોચ પરફોર્મન્સ, મંગતરાયજીની 12 ભાવના. वंदू श्री अरहंत पद, वीतराग विज्ञान, वर्णु 12 भावना, जग जीवन हित जान। कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा, कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा, कहाँ गए वे, कहाँ गए वे राम और लक्ष्मण जिन रावण मारा, कृष्ण रुक्मणी सतभामा हरु संपत्ति सगरी, कहाँ गए वह रंग महल हरु सुवर्ण की नगरी।
भी कौरव जूझ मरे रण में गए राज तज गए राज तज पांडव वन को अग्नि लगी तन में मोह नींद से उठ रे चेतन तुझे जगावन को हो दयाल उपदेश करे गुरु बारह भावन को सूरज चांद छिप निकले ऋतु फिर कर आवे प्यारे आयु ऐसे बीते पता नहीं पावे पर्वत पतित नदी सरता जल बह कर नहीं हटता श्वास चलत यूं घटे काठ यूं आरे सो कटता ओस बूंद यूं गले धूप में हो ओस बूंद जूं गले धूप में वाह अंजुल पानी छिन छिन यौवन छिन छिन यौवन छिन होता है क्या समझे प्राणी इंद्रजाल आकाश नगर सम जग संपत्ति सारी अथिर रूप संसार विचारो सब नर और नारी काल सिंह ने मृग चेतन को घेरा भव वन में नहीं बचावन हारा कोई यूं समझो मन में मंत्र यंत्र सेना धन संपत्ति राजपाट छूटे वश नहीं चलता काल लुटेरा काय नगरी लूटे चक्र रत्न हलधर सा भाई हो चक्र रत्न हलधर सा भाई काम नहीं आया एक तीर के एक तीर के लगत कृष्ण की विनश गई काया देव धर्म गुरु शरण जगत में और नहीं कोई भ्रम से फिरे भटकता चेतन यूं ही उमर खोई
जन्म मरण अरु जरा रोग से सदा दुखी रहता, द्रव्य क्षेत्र अरु काल भाव भव परिवर्तन सहता, छेदन भेदन नरक पशु गति बद बंधन सहना, राग उदय से दुख सुरगति में कहाँ सुखी रहना, भोगी पुण्य फल हो एक इंद्रिय, हो भोगी पुण्य फल हो एक इंद्रिय, क्या इसमें लाली कुतवाली दिन, कुतवाली दिन चार वही फिर खुरपा हर जाली, मानुष जन्म अनेक विपत्ति में कहीं न सुख देखा, पंचम गति सुख मिले शुभाशुभ को मेटो लेखा, जन्म मरे अकेला चेतन, सुख दुख का भोगी, और किसी का क्या एक दिन यह देह जुदी होगी, कमला चलत न पैंड जाए मर घट तक परिवारा, अपने अपने सुख को रोवे पिता पुत्र दारा, जो मेले में पंथी जन, हो जो मेले में पंथी जन मिल देह फिरे धरते, जो तरवर पे जो तरवर पे रैन बसेरा पंछी आ करते, कोस कोई दो कोस कोई उड़ फिर थक थक हारे, जाए अकेला हंस संग में कोई न पर मारे, मोह रूप मृग तृष्णा जग में मिथ्या जल चमके, मृग चेतन नित भ्रम में उठ उठ दौड़े थक थक के, जल नहीं पावे प्राण गमावे, भटक भटक मरता, वस्तु पराई माने अपनी, भेद नहीं करता, तू चेतन अरु देह अचेतन,
सचेतन यह जड़ तू ज्ञानी मिले अनादि मिले अनादि यतन ते बिछुड़े जो पाया अरूपानी रूप तुम्हारा सब सो न्यारा भेद ज्ञान करना जोलो पौरुष थके न तोलो उद्यम सो चरना तू नित पोखे यह सूखे जो धोवे त्यों मैली निश दिन करे उपाय देह का रोग दशा फैली मात पिता रज वीरज मिलकर बनी देह तेरी मांस हाड नश लहू राध की प्रगट व्याधि घेरी काना पोंडा पड़ा हाथ यह हो काना पोंडा पड़ा हाथ यह चूसे तो रोवे फैले अनंत जू फैले अनंत जो धर्म ध्यान की भूमि विषय बोवे केसर चंदन पुष्प सुगंधित वस्तु देखी सारी देह परसते होए अपावन निश दिन मल जारे जय जिनेंद्र जो सर जल आवत मोरे त्यों आश्रव कर मन को द्रवित जीव प्रदेश गहे जब उद्गल भर मन को भावित आश्रव भाव शुभाशुभ निश दिन चेतन को पाप पुण्य के दोनों करता कारण बंधन को पन मिथ्यात योग 15 पन मिथ्यात योग 15 द्वादश अविरत जानो पंचर 20 पंचर 20 कषाय मिले सब 57 मानो मोह भाव की ममता तारे पर परिणति खोते कर मोक्ष का यतन निराश तो ज्ञानी जन होते
जो मोरी में डांट लगावे तब जल रुक जाता, क्यों आश्रव को रोके संवर, क्यों नहीं मन लाता। पंच महाव्रत समिति गोप्ती कर, वचन काय मन को। दश विधि धर्म परिशह 22, 12 भावन को। यह सब भाव 57 मिलकर, यह सब भाव 57 मिलकर आश्रव को खोते। सुपन दशा से जागो चेतन, कहाँ पड़े सोते। भाव शुभाशुभ रहित शुद्ध भावन संवर भावे। डाट लगत यह नाव पड़ी, मझधार पार जावे। जो सरवन जल रुका सूखता, तपन पड़े भारी। संवर रोके कर्म निर्जरा, हुए सोखन हारी। उदय भोग सभी पाक समय पक, जाय आम डाले। दूजी है अभी पाक पकावे, पाल विषय माली। पहली सबके होए नहीं, हो पहली सबके होए नहीं, कुछ सर काम तेरा। दूज करे जो दूज करे जो उद्यम करके मिटे जगत फेरा। संवर सहित करो तप प्राणी, मिले मुक्ति रानी। इस दुल्हन की यही सहेली, जाने सब ज्ञानी। लोक आलोक आकाश माही फिर, निराधार जानो। पुरुष रूप कर कटे भय शट, द्रव्यन सो मानो। इसका कोई न करता हरता, अमिट अनादि है। जीवर खुद गल नाचे याम, कर्म उपाधि है।
जगत में नित सुख दुख भरता, अपने करनी आप भरे सिर औरन के धरता, मोह कर्म को नाश मेट कर सब जग की आशा, निज पद में फिर होए लोक के शीश करो बासा। दुर्लभ है निगोदस धावर, अरुतस गति पानी, नर काया को सुरपति तर से, सो दुर्लभ प्राणी, उत्तम देश सुसंगत दुर्लभ, शावक कुल पाना, दुर्लभ सम्यक दुर्लभ संयम, पंचम गुण ठाना, दुर्लभ रत्नात्रय आराधन, दुर्लभ रत्नात्रय आराधन, दीक्षा का धरना, दुर्लभ मुनिवर दुर्लभ मुनिवर के व्रत पालन, शुद्ध भाव करना, दुर्लभ से दुर्लभ है चेतन, बोधि ज्ञान पावे, आकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। धर्म अहिंसा परमो धर्म ही, सच्चा जानो, जो पर को दुख दे सुख माने, उसे पतित मानो, राग द्वेष मद मोह घटा, तम रुचि प्रगटावे, धर्म पोत पर चढ़ प्राणी भव, सिंधु पार जावे, वीतराग सर्वज्ञ दोष बिनु, वीतराग सर्वज्ञ दोष बिन, श्री जिनकी वाणी, सप्त तत्व का सप्त तत्व का वर्णन जाम, सबको सुखदानी, इनका चितवन बार बार कर श्रद्धा और धरना, मंगत इसी जतन तय एक दिन भव सागर तरना, कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा, कहाँ गए वे कहाँ गए वे राम और लक्ष्मण जिन रावण मारा, कहाँ
भाई ऐसे बैठे बैठे थैंक यू नहीं चलेगा, सब अपने स्थान पे खड़े होकर करतल ध्वनि से बहुत ही सुंदर प्रस्तुति। इतिहास में पहली बार, इतिहास में पहली बार। बोली बाहुबली भगवान नो जय हो, बोली बाहुबली भगवान नो। वास्तव में सुभाष भाई जी आपने कहा था कि अभी तक हम सभी ने यूट्यूब पर ये 12 भावना मात्र सर्च करके ऑडियो में ही देखी है, परंतु पहली बार पूरा हिंदुस्तान नहीं है परंतु देश विदेश इस सुंदर रचना को देखेगा और हम सबसे प्रेरणा लेगा कि वास्तव में 12 भावना का सुंदर चित्रण होना चाहिए। तो कैसा? ऐसा। बोलो वितरागी मार्ग प्रभावना नो जय हो। पंच कल्याणक जैसा माहौल लग रहा है कि नहीं लग रहा है आपको? हाँ जी, इसमें सिर्फ पंच कल्याणक नहीं है, बाकी सब तो प्रोग्राम जो आप हम सब ने 2 दिन ट्रेन में जो थकान लगी थी, ये 2 दिन में कैसा लगा आपको, सब आप बताइए। अरे अच्छा कि कैसा? अच्छा हाँ। ना जी, हाँ जी, बहुत सुंदर, बहुत एक्सेलेंट प्रोग्राम, एक्सेलेंट परफॉर्मेंस और एक्सेलेंट डायरेक्शन। खूब खूब धन्यवाद सभी पार्टिसिपेंट को। आज के इस प्रोग्राम के देखिए, एक्चुअली एक बैठ जाओ प्लीज प्लीज प्लीज। અંકિતા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવી જાય. हाँ, एक्चुअली कोरोना पीरियड में 14 दिवस क्वॉरंटाइन थयेलो त्यारे 50 वखत मैं 12 भावना सांभळेली त्यारे मारा मननी अंदर एक भावना हती कि आनी पर चित्रीकरण थवुं जोईए अने अने कोण करशे सारी रीतना। तो ये माटे मैं दीप्तिबेन अने पार्थने बात करी कि तमे आनी पर तैयार करो अने खरेखर जे मैं सपने पण नहोतुं विचार्युं एवुं दीप्तिबेन अने पार्थे आखुं कॉम्प्यूटराइजेशन कर्युं, विडियो बधा बनाव्या अने नथी आवी अने पूरी कल्चरल टीमे पार्ट लईने आखो सीवाय टीमे आ जे आनी मंगतरायनी जे 12 भावना छे एमां एक एक भावनानी 2-2 कड़ी दरेक जोनने आपवामां आवी। सीवायएफना टोटल 11 जोन छे एटले दरेके दरेक जोनने आपी अने आ आखो हाँ आनी खुशालीमां आटલું सरस परफॉर्मन्स सीवायएफ टीमे एटले मारे तो खरेखर हर्षना आंसू आवे छे। अने आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान, आत्म शांति का मूल है, वीतराग विज्ञान। कोरोना का समय था जब चाइना में एक केस आया और इटाली, यूएस, यूके वगैरह में केस बढ़ते गए। टीवी पर सब लोग रोज़ाना बहुत लाशें पड़ते हुए देखते थे और सभी भयभीत थे कि इंडिया में कोई कोरोना का केस नहीं आ जाए। उस वक्त एक बात कही थी कि कोरोना इंडिया में भी आ सकता है, गुजरात में भी आ सकता है, अहमदाबाद में भी आ सकता है, हमारी सोसाइटी में, हमारे घर में, हमारे बेड, हमारी बॉडी में भी आ सकता है। उसको आने के लिए उसको कोई वीज़ा और पासपोर्ट की आवश्यकता नहीं है। और हम सब ने नज़दीक से देखा था कि इंडिया में भी घर घर में कैसे कोरोना के केस आए थे। उसी वक्त वर्ल्ड में हमारे सीवाईएफ के द्वारा जो जनता कर्फ्यू वाला प्रोग्राम लगा था, सारा देश भयभीत था, मृत्यु का सबको डर था। और ये मृत्यु का डर जब होता है उसी वक्त ये 12 भावना जो अंदर में अपील करती है, अंदर में इसकी यूटिलिटी जो मालूम पड़ती है, हम सब ने
जो जनता कर्फ्यू लगा और उस वक्त हमारे CYF टीम द्वारा जो 12 भावना के व्याख्यान जो उस वक्त हुए थे, सब ने, क्योंकि उस वक्त सभी की ये हालत थी कि घर के बाहर कोई निकल सकते नहीं थे, एक तो घर से बाहर निकल भी नहीं सकते थे और सबको मौत नज़दीक से दिखती थी। उस वक्त मंगत राय जी की 12 भावना पर, भूधरदास जी की 12 भावना पर, कुंदकुंद आचार्य देव की 12 भावना पर, स्वामी कार्तिकेय अनुप्रेक्षा की 12 भावना पर, दौलत राम जी साहब की 12 भावना पर, पंडित श्री जयचंद जी छाबड़ा की 12 भावना पर विस्तार से जो व्याख्यान हुए थे और व्याख्यान के बाद में ये भावनाएं जो अभी अपन ने न देखा, उसको हम सब ने नज़दीक से देखा था और हमारे भाव कैसे आंदोलित होते थे। और आज जितने भी पार्टिसिपेंट हैं उसके घर में भी ये 12 भावना कई दिनों से चलती होंगी, तो मेरे ख्याल से 400, 500, 600 लोगों ने, मुमुक्षु आत्मार्थी जीवों ने ये 12 भावना तैयार की होंगी। आज भले एक कंठस्थ के रूप में, एक धारणा के रूप में अंदर में गई होगी, लेकिन जीवन में जब असाता के उदय आएंगे उस वक्त ये 12 भावना की उपयोगिता कितनी होगी, इसके इंजेक्शन हमें कितने हेल्पफुल होंगे, असाता को साता में कन्वर्ट करने के लिए कितने मददगार होंगे। पूज्य बहन श्री का एक वचनामृत आता है और हम सबको मालूम है, भावों का फल नहीं मिले तो 14 ब्रह्मांड को शून्य होना पड़े, पूरा ये भावना वाला अधिकार है। भावना भव नाशिनी भी है, भावना भव वर्धिनी है। ये 12 भावना रत्नकर्ण श्रावकाचार्य में भावना अधिकार सबसे बड़ा अधिकार है। तीर्थंकर जैसे महापुरुष भी, जो अपन तप कल्याणक का प्रसंग होता है, तप कल्याणक का प्रसंग पे 12 भावना भाते हैं और लोकांतिक देव अनुमोदना करने के लिए आते हैं। हमारे जीवन में भी ऐसी मंगल घड़ी जल्दी जल्दी आए और निर्वाण दशा को सब प्राप्त करे, ऐसी मंगल भावना के साथ मेरी बात समाप्त करता हूँ। बहुत बहुत धन्यवाद। अभी आदरणीय संजीव जी गोदा साहब का ये प्रोग्राम के बारे में उनकी क्या राय है? अद्भुत अद्भुत और अद्भुत, सच में ऐसा कार्यक्रम भूतकाल में कभी देखने का अवसर नहीं मिला। ये 12 भावना, और मुझे तो सोच सोच करके विचार आता है कि ये 12 भावना की ये तैयारी कैसे की होगी। अलग अलग जगह की टीमें, क्या कोऑर्डिनेशन है, किस तरह से यहाँ मंच पर आकर के उनका संयोजन करना, ये सब कुछ बड़ा अद्भुत था। और ये सब तो कल्पना मात्र है और सुभाष भाई की उस कल्पना को हम सलाम करते हैं। सच में बड़ा अद्भुत रहा। मोह नींद से उठ रे चेतन, तुझे जगावन को हो दयालु उपदेश करें गुरु। 12 भावन को, ये 12 भावनाओं का उपदेश मोह नींद से जगाने वाला है। हम सब मोह की निद्रा में सोए हुए हैं और उस मोह की निद्रा से जागें, बस इसी के लिए ये 12 भावना की चर्चा थी। આદરણીય નિલેશભાઈ જે આ ટાઈપના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના માસ્ટર છે, એમના નજરે આ કાર્યક્રમ કેવો? શોર્ટમાં એટલું કહીશ કે મારી 50 વર્ષની કરિયરમાં મેં બી કમસે કમ 50 પંચકલ્યાણક તો મેં બી મનાવી છે, પણ આજ સુધી પંચકલ્યાણકમાં મેં આવો પ્રસંગ ખરેખર નથી જોયો જે આપણા સમાજની દીકરીઓ દ્વારા આ પ્રસંગ ઉજવાયો છે। મને તો એક જ વિચાર આવે છે કે જેમ મુનિરાજને આહાર આપવાનો હક માત્ર મનુષ્ય પર્યાયને છે, जिनेश्वरी दीक्षा लेवानो हक, एक मिनिट भाई, जिनेश्वरी दीक्षा लेवानो हक मात्र मनुष्य पर्यायने छे। एवी रीते आपणा समाजनी दीकरीओए आज देवांगनाओ सामे चेलेंज करी नाखी कि आवी रीते वैराग्यनो प्रसंग मनावવાનો हक पण एकली मनुष्य पर्यायमां छे। ए आज 125 आपणा समाजनी दीकरीओए अहींया आगळ बताव्युं छे। मने तो थयुं के CYF ने आपणा समाजनी पेढ़ीने तैयार करवा माटे CYF ने एक स्थापना थई छे, पण सुभाष भाई आपणे बधा खोटा पड्या छे कि जे तैयार थयेला छे एने आपणे तैयार करवा माटे निकळ्या छीए। खरेखर ए बधाए आपणुं अभिमान तोड़ी नाख्युं छे अने सुंदर जेने कहेवाय पोतानी जे शक्ति पड़ी छे, जेम बीजमांथी वृक्ष उगे अने वृक्षमांथी आपणने फळनी प्राप्ति थई, परंतु आपणा समाजना छोकराओ सीधे सीधा फळ रूप ज छे ए अमने पण खबर नथी। अने जे आजे जेने कहेवाय प्रस्तुतिकरण कर्युं छे, हूँ चेलेंज साथे कहूं छुं, अहींया जेटला पण बेसेला हशे
તો અહીંયા જેટલાય બેસેલા છે અંતરકરણથી એકવાર જરૂર રોયા હશે, જે આ લોકોના પરફોર્મન્સથી આપણને ખ્યાલ આવે છે. અને આવા જ ઉત્તમ ઉત્તમ જેને કહેવાય કે પ્રોગ્રામ આવા કરતા જ રહે અને ધર્મ માર્ગમાં જોડાતા રહે, એવી હું CYFના દરેકે દરેક મેમ્બરને હાર્દિક શુભેચ્છા આપું છું. જય જિનેન્દ્ર. હવે છેલ્લે જે આ પ્રોગ્રામમાં દીપ્તિબેનને એમને મદદ જેને કરી છે, સહયોગ આપ્યો છે, એવા આદરણીય પંડિત શ્રી દીપકભાઈને 1 મિનિટ આના માટે હું કહીશ કે એમનો સહયોગ શું રહ્યો આમાં. દીપકભાઈ. જય જિનેન્દ્ર. સહયોગ, મારા સહયોગની તો શું વાત કરું. દીપ્તિબેને 6 મહિનાથી આખી રાત જાગી ઓછામાં ઓછી 25 રાત જાગ્યા છે એને પાર્થભાઈ, અને અમને આ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. મને એટલા માટે ખબર છે, મારા ઉપર બી રાત્રે 2 વાગે, 3 વાગે, બપોરે 3 વાગે, 1 વાગે ફોન આવ્યો છે વારે કે હું તમને ડિસ્ટર્બ કરું છું સ્વાધ્યાયમાં. તો મને એના ઉપરથી ખ્યાલ થાય કે એમને જો મને આટલા સતત ફોન કર્યા છે તો એ જ પ્રોગ્રામમાં કેટલી વખત તૈયાર કરવામાં બેઠા છે. ખરેખર આ બધો શ્રેય હું એક તો સુભાષભાઈએ જે આ પ્રેરણા કરી અને આદરણીય શૈલેષભાઈએ જે આપણને એક માનસ તૈયાર કર્યું કોરોના કાળમાં, એના ઉપરથી સુભાષભાઈને કે એમને આપણે પ્રેરણા કરી કે આને લાઈવ જીવંત બનાવવું છે. જે સ્ટેજ ઉપર આપણે જોયું એક્ટિંગ થતી હતી, અહીંયાથી ગવાતું હતું અને ત્યાં પાછળ આપણા સ્ક્રીન ઉપર 3 વસ્તુ 3 in 1 એક સાથે આપણે પ્રોગ્રામ જોયો છે. ભૂતકાળમાં થયો નથી અને આવો પ્રોગ્રામ આખા વર્લ્ડમાં વખણા છે. અને મને જરૂર ખ્યાલ છે કે બધા ઘરે જઈ અને ફરી આ બાર ભાવના યુટ્યુબ ઉપર જોવાના છે, એકવાર નહીં. અને બેનશ્રીબેને કીધું છે જ્ઞાન અને વૈરાગ્યની સંધિ છે. જ્ઞાનવર્ધક દ્રવ્યની યોગ તો આપણે સાંભળીએ છીએ અને સાથે જીવનમાં આવો વૈરાગ્ય આવે તો એ આપણને જરૂરથી મુક્તિની પ્રાપ્ત કરાવશે. એવી આ મંગલ ભાવના આપણે બધા માટે ભાવીએ છીએ અને જરૂર આપણો સમાજ એ મંજિલ સુધી પહોંચશે એ આપણને વિશ્વાસ છે. આટલા બધા વ્યક્તિઓનો જો આપણને સાથ સહકાર હોય તો આપણે જરૂરથી મોક્ષમાં પ્રગટ કરી અને બધા મોક્ષમાં પૂજ્ય ગુરુદેવશ્રી સાથે સિદ્ધાલયમાં બિરાજમાન થઈશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય જિનેન્દ્ર. यह प्रोग्राम चैतन्य धाम से लाइव भी हो रहा है, तो चैतन्य धाम के YouTube पे ये पूरा प्रोग्राम रिकॉर्डेड है. आप अगर जिस दिन नहीं देखा है, आप ये प्रेरणा दे के 12 भावना का अपन सब चिंतन करें, ऐसी भावना. और CYF पे भी ये प्रोग्राम अवेलेबल होगा, तो ये आप दोनों पे से है लाइव, दोनों जगह हो रहा था, तो ये आप अपन जरूर प्रेरणा ले. अभी अनिल भाई अपना पंडित जी. आओ अनिल भाई. જય જિનેન્દ્ર. ગજબનો પ્રોગ્રામ રહ્યો. આ પ્રોગ્રામની તૈયારી પણ બહુ ગજબની હતી. એ આપણને સ્ટેજ ઉપર જોયું છે અને જે પરફોર્મન્સ થયા છે, એક પાર્ટિસિપન્ટે જે પરફોર્મન્સ કર્યા છે બહુ ગજબ કર્યા છે અને ખૂબ જ પ્રેરણાદાયી છે. વાસ્તવમાં તો અંતરંગમાં આ પ્રકારની ભાવનાનું અહીં ગાડે પિક્ચરાઇઝેશન થયું અને એનાથી આપણે અંદરમાં વિચાર કરવાનો છે કે ખરેખર આપણે અંતરમાં વૈરાગ્ય ભાવના જગાડવી જોઈએ, જે આપણને ભવિષ્યમાં મુક્તિનું કારણ બને છે. જય જિનેન્દ્ર. चैतन्य धाम का ऑनलाइन प्रोग्राम देख के सुधाबेन भरत भाई टिम्बड़िया की ओर से 11,000 रुपये की सम्मति दी गई है. खूब खूब धन्यवाद. 11,000 सविताबेन रसिकलाल दोषी जयपुर, उनकी ओर से दिया गया. खूब खूब धन्यवाद. जय जिनेंद्र. सुभाष भाई के साथ तो सांस्कृतिक कार्यक्रमों में मैं लगभग 10-11 साल से जुड़ा हुआ हूँ, तो मुझे पता है कि प्रोग्राम अगर सितंबर में करना है तो 3 महीने पहले उसकी रिपोर्टिंग हो जाती है कि आपकी क्या प्रिपरेशन है. तो सोचो इतना बड़ा प्रोग्राम अगर किया होगा तो मुझे ऐसा विश्वास है कि 1 साल पहले रिपोर्टिंग हो गई होगी कि आपकी क्या प्रिपरेशन है. तो इससे आप समझ सकते हैं कि जितने भी उसमें पार्टिसिपेंट्स थे वो प्रोफेशनल नहीं थे, लेकिन प्रोफेशनल से अच्छे उन्होंने परफॉर्मेंस किया. इसके लिए सभी को बहुत बहुत धन्यवाद. जय जिनेंद्र. मैं ये कहना चाह रहा हूँ, ये कह रहे हैं 1 साल पहले मेरे पास जब इस प्रोग्राम के लिए, माने इस कार्यक्रम के लिए फ़ोन आया था, सुभाष भाई यहाँ खड़े हैं, ये मार्च 2021 में फ़ोन आया था मेरे पास में कि ये कार्यक्रम ऐसा हम यात्रा निकालने वाले हैं दिसंबर में. तो मैंने कहा दिसंबर 21 में कि दिसंबर 22? बोले दिसंबर 22 में. माने 1.25 साल पहले मेरे पास फ़ोन आ गया था. मार्च अष्टानिका की बात है, अलवर में था मैं, फरवरी की बात होगी शायद.
तो इतना पुराना ये मतलब प्री प्लान चलता है, बड़ा अच्छा है कार्यक्रम सब। भाई साहब ये गुजरात है। एक मिनट, प्री प्लान के लिए मैं बताऊं, जैसे कोरोना खत्म हुआ और आने जाने का शुरुआत हुआ तभी हम पहले सुभाष भाई के पास उनके घर वापी गए थे, वापी रुके थे। सुबह हम मंदिर में गए, प्रक्षाल किया, पूजा किया, उसके बाद हमारा नाश्ता का टाइम था, मगर उसके पहले सुभाष भाई ने बोला पहले हम मंगतराज जी की 12 भावना सुनेंगे फिर नाश्ता करेंगे। वाह। तो तभी तो ये शुरू भी नहीं था कि भाई हम लोग समझो कि कैसे प्रस्थान करेंगे, कैसे जाएंगे, कैसे बोली बोलेंगे और यात्रा संघ अपना कैसे निकलेगा, तभी भी नहीं था। मगर तभी उन्होंने बताया कि ये मेरी भावना है कि भाई ये मंगतराय जी की 12 भावना वो उस टाइम चलनी चाहिए। भाई साहब मैं कह रहा था ये गुजरात है और चेतन धाम के वार्षिक प्रोग्राम भी अभी से हम सब ने बना के रख दी कि पूरे साल भर के कार्यक्रम क्या होंगे। मतलब जो भी कार्यक्रम होते हैं उसकी पूरी रूपरेखा एक साल पहले से तैयार हो जाती है। और मैं इस अवसर पर पूरे बिखरे हुए मोतियों को एक धागे में पिरोसने का काम किया है। तो ऐसे सुभाष भाई जी के लिए करतल ध्वनि से हम सभी अभिवादन करेंगे, जिन्होंने समाज के युवाओं को एक नई दिशा और किस प्रकार से धर्म मार्ग में वे लगे, इसके लिए बहुत ही सुंदर ये प्रयास किया है। वास्तव में प्रयास आज हम सबको बहुत ही एक सफलता के रूप में दिख रहा है। दूसरी बात, जब 12 भावना की बात चलती है, देखो कोरोना काल था, उस समय अपने वेवई वेवण भी अपने घर पर आवे तो संकोच होता था भाई साहब, हकीकत ही है। और उस समय हकीकत में बात बता रहा हूँ आपको कि निराग भाई के लिए निवेदन को अपने स्थान पर खड़े होंगे। निराग भाई को कौन जानता नहीं, आदरणीय पंडित श्री शैलेश भाई जी के सुपुत्र करतल ध्वनि सिंह का अभिवादन करें। पहले भी बता रहा हूँ, उस समय सबका है ना वर्क फ्रॉम होम से हो रहा था, परंतु इनको डेली जाना पड़ता था। वहाँ जाते फिर आते, पिताजी की अर्थात आदरणीय पंडित श्री शैलेश भाई जी के प्रवचन के 1 घंटा रिकॉर्डिंग करते हैं, फिर उसको एक्सपोर्ट करते हैं, छोटी साइज करते हैं और फिर ये डेली सुबह शाम 2 टाइम के लिए प्रवचन हम सबके लिए दिखाने का कार्य करते हैं। तो कितना सुंदर कार्य है प्रभावना का। पिता झलक जो पुत्र में दिखती हम सबको देखने को मिल रहा है। दूसरी बात, एक मिनट, आपका चेहरा देखा नहीं, भंडारी साहब बोल रहे हैं। हाँ बोलो वितरागी मार्ग, एक भाई ऊपर आओ, निराग भाई ऊपर आओ, नहीं आओ ऊपर से तुम्हारा आओ। बोलो वितरागी मार्ग प्रभावना नो जय हो। निराग भाई बोलते कम है परंतु उनका कार्य बहुत ही प्रभावना के लिए अंदर पिता झलक जो पुत्र में दिखती जैसा कार्य है। दूसरी बात, दीप्ति बहन को जब स्मरण सब कर रहे थे तो मुझे मालूम पड़ा कि दीप्ति बहन हमेशा हम ध्यान रखते हैं, हम कोशिश करते हैं कि हम धर्म से वंचित न रहें, परंतु बहुत से लोग ऐसे भी होते हैं कि जब उनके ऊपर कोई जिम्मेदारी आती है तो बहाने करने लगते हैं कि साहब हमारे पास गुरुदेव के लिए प्रवचन के लिए समय नहीं था। परंतु दीप्ति बहन ने पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभी प्रवचन अटेंड मंदिर में करें, सभी धार्मिक कार्यक्रम अटेंड करें, उसके बाद बहुत ही सुंदर इस तैयारी के माध्यम से आज इस कार्यक्रम को सफलता रूप दिया है। पुनः दीप्ति बहन को बहुत बहुत धन्यवाद। दीप्ति बहन अभी लाइन पे है, वो दीप्ति बहन તમારા પ્રતિભાવ શું છે આ પ્રોગ્રામ માટે, તમે કઈ રીતના મહેનત કરી જરા બતાવો। स्पीकर करो, एक घंटे। हाँ दीप्ति बहन बोलो। हाँ हाँ बोलू सचिन जी बोले છે અત્યારે। બોલો બોલો ના એ તમારે થોડુંક બોલો બરોબર લાઈવ છો તમારે। हाँ जय जिनेन्द्र बथाने। हेलो हाँ बोलो बोलो माइक माइक लगा लो बरोबर છે બોલો। हाँ जय जिनेन्द्र बथाने। આટલો સુંદર પ્રોગ્રામ કરવા સુભાષ કાકાએ મને સૌથી પહેલા તો આના માટે યોગ્ય ગણી, એ માટે હું સુભાષ કાકાને બહુ થેન્ક્સ કરું છું। અને આમાં મને શૈલેષભાઈ, નિલેશભાઈ અને દીપકભાઈએ ખૂબ જ સુંદર ગાઈડન્સ કર્યું। એક શૈલેષભાઈનો એક ખાસ ભાવ હતો કે 12 ભાવનાનો જે ભાવ છે એ આ દરમિયાન ન જવો જોઈએ, મેં એનું પણ ખાસ ધ્યાન રાખી ના કર્યું। हेलो हाँ बोलो बोलो माइक में आवाज છે તમારો। हाँ बोलू हाँ आवाज છે माइक में बोलो बोलो। हाँ हाँ જય જીનેન્દ્ર બથાને। આ પ્રોગ્રામ મને સુભાષ કાકાએ કરવા માટે પહેલા તો યોગ્ય ગણીએ માટે હું ખૂબ ખૂબ દિલથી સુભાષ કાકાનો આભાર માનું છું।
અને ખાસ મને શૈલેષભાઈ, નિલેશભાઈ અને દીપકભાઈએ બહુ જ હેલ્પ કરી. શૈલેષભાઈનો એક ભાવ હતો કે આ 12 ભાવના છે અને 12 ભાવનાનો ભાવ ક્યાંય મિસ ના થાય એ રીતે આ પ્રોગ્રામ થવો જોઈએ. અને આજે મને પણ જોઈને બહુ આનંદ થયો. બધાએ ખૂબ સુંદર પરફોર્મ કર્યું છે. બધાને જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद दीप्ति बहन को. हमारे समाज रत्न ऐसे आदरणीय अमृत काका हमारे साथ में लाइव जुड़ चुके हैं. इस कार्यक्रम को वो भी बहुत अच्छी तरह से निहार रहे हैं. मैं हमारे आईटी टीम से निवेदन करूंगा, कृपया वे अमृत काका को लाइन पर लेवें. हाँ, सभी एक बार करतल ध्वनि से दोनों हाथ ऊंचे करके ऐसे समाज रत्न हमारे आदरणीय अमृत काका के लिए सभी करतल ध्वनि से अभिवादन करेंगे. चैतन्य यात्राड़ू तथा कुशल संचालक निर्देशक श्री सुभाष भाई कोटड़िया तथा समस्त आदरणीय विद्वद्गण અને એનઆરઆઈ ગ્રુપ તથા મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો, વિશેષમાં મહાન પુણ્યના ઉદયથી આપ સર્વે કહાન ચૈતન્ય એક્સપ્રેસમાં જોડાયા છો તે બદલ આપ સૌને ધન્યવાદ, અભિનંદન. આપ સૌ શિસ્તબદ્ધ ચાલી રહ્યા છો અને આ ધાર્મિક લાભ સુંદર રીતે ઉઠાવી રહ્યા છો તે બદલ આપ સૌનો આભાર. ચૈતન્ય ધાર્મિક ચૈતન્ય ધામની ચમક ચારેય સારાએ વિશ્વભરમાં એની કામગીરીથી ચમકી રહ્યું છે અને ઉપસી રહ્યું છે. આ યાત્રામાં જોડાઈ આપ સૌ બાહુબલી યાત્રા કરી મનમાં યાત્રાની યાદગીરીના સૌ સ્વાધ્યાય દ્વારા નિયમિત કરશો એવો નિર્ણય કરશો તથા યાત્રાના લાભથી આ જીવનમાં કંઈક ને કંઈક આચરણમાં પરિવર્તન લાવશો એવી અભ્યર્થના. નિર્દેશક શ્રી સુભાષભાઈએ તેમની સુંદર કામગીરી અને તેમના કુશળ બુદ્ધિથી રચેલી કમિટી દ્વારા કામ ઉઠાવી સફળતાના આરે યાત્રા પહોંચાડી છે. આ સર્વે યાત્રાળુઓને મારા તરફથી અભિનંદન તથા આભાર વ્યક્ત કરું છું. સૌ મંગલાત્માનું લક્ષ્મી પોતાનું જીવન સુંદર અને આચરણમય બનાવશો. આપ સર્વે યાત્રાર્થીઓને તથા વિદ્વદ્ગણનો સર્વનો આભાર. જય જિનેન્દ્ર, જય બુદ્ધ, જય બાહુબલી ભગવાનનો જય હો, જૈન શાસનનો જય હો, જૈન ધર્મનો જય હો. વખત વખાણ કરી લીધા. પ્રોગ્રામ પણ ખરેખર ખૂબ જ સરસ હતો. પણ આજથી અમુક વર્ષો પહેલાં બધાનો માઇન્ડસેટ એક જ હતું કે 12 ભાવના ક્યારે એનું ચિંતન ક્યારે કરવાનું. તો એક જ વસ્તુ હતી કે 12 ભાવનાનું ચિંતન ત્યારે કરવાનું કે જ્યારે કોઈનું મરણ પ્રસંગ હોય, કોઈની માંદગી હોય, ત્યારે જ એ વસ્તુનું શ્રવણ કરવામાં આવતું હતું. પરંતુ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આજે એવી આધ્યાત્મિક ક્રાંતિ જગાડી છે કે એના ફળ સ્વરૂપે આપણે જોયું કે CYFના યંગસ્ટર્સ, દરેક નાના નાના જે યંગસ્ટર્સ છે એ લોકોએ એટલી સરસ રીતે આ 12 ભાવનાઓનું આપણી સામે પ્રેઝન્ટેશન કર્યું છે. આપણી સામે તો પ્રેઝન્ટેશન કર્યું જ છે, પણ એટલી બધી પ્રેક્ટિસ એ લોકોએ કરી કે ખરેખર અત્યારે જેટલા બી પાર્ટિસિપન્ટ્સ છે એ દરેકને આ મંગતરાયજીની 12 ભાવના બાય હાર્ટ લર્ન થઈ ગઈ છે અને દેટ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ. આ જે આધ્યાત્મિક કલ્ચરલ પ્રોગ્રામ હતો એનો મેઇન ઉદ્દેશ અમારો આ જ હતો કે દરેકે દરેક CYFના મેમ્બર્સ સ્વાધ્યાયમાં જોડાય અને ખરેખર આ 12 ભાવનાનો સ્વાધ્યાય અમે ભરપૂર કર્યો છે અને કરાવ્યો છે. ખરેખર આજે સુભાષભાઈએ જે અમને કહ્યું હતું, અમને ગાઈડલાઈન આપી હતી, એ અમે લોકોએ સારી રીતે સ્પોન્સર મીન્સ પરફોર્મ કર્યું છે. અને